વડોદરાના બરાનપુરા વિસ્તારમાં પારિવારિક ઝઘડાએ એક લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે। અહીં આવેલા નારાયણ એવન્યુ કોમ્પ્લેક્સમાં રહેતા વિરાટ સોલંકીએ તેની પત્નીની જ હત્યા કરી નાખી છે। લાંબા સમયથી ચાલી રહેલા ઘરકંકાસથી કંટાળી આવેશમાં આવી ગયેલા વિરાટે તેની પત્ની રીટા સોલંકીને મોતને ઘાટ ઉતારી। ઘટના અંગે જાણ થતાં નવાપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી છે। બહેનનું મૃત્યુ થવાનો અમને મેસેજ મળ્યો છે। પોલીસની ટીમ પહોંચી ગઈ છે। તપાસ ચાલુ છે। એમના જે કંઈ પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ કરાવી રહ્યા છે। એફએસએલની ટીમ બોલાવીને એનું એવિડન્સ કલેક્ટ કરવાનું, એમના ધોરણસરની આગળ ફરિયાદ દાખલ કરીને જે કોઈ પણ કલ્પ્રિટ છે એને શોધી કાઢીને એને ધોરણસર કાયદાની પ્રક્રિયા આગળ કરવા માટે